નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 6 થી 10 ના બધા જ એમસીક્યુ જે ધોરણ પ્રમાણે ચર્ચા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ધોરણ 6 જેના બધા જ એમસીક્યુ કમ્પ્લીટ કરી લીધા છે. જો તમારે જોવાનો બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. મિત્રો, આજનો વિડીયો શરૂઆતથી છેલ્લે સુધી જોજો, ઘણો ઉપયોગી થશે. આવનારી ડીવાયએસઓ, રેવન્યુ તલાટી, કોન્સ્ટેબલ, એસટીઆઈ, ફોરેસ્ટ અને પીએસઆઈ જેવી પરીક્ષાઓમાં ઘણો ઉપયોગી લાગશે. તો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, આપણી ચેનલમાં દરરોજ આવા મહત્વના જીસીઆરટી આધારિત, એનસીઆરટી આધારિત વિડીયો અપલોડ કરવામાં આવે છે અને સરકારી ભરતીની સચોટ માહિતી આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 જે જીસીઆરટી આધારિત છે તેના બધા એમસીક્યુ આપણે કમ્પ્લીટ કરી દીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ના બધા જ એમસીક્યુ કમ્પ્લીટ કરવાના છીએ. ત્યાર પછી ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 વિદ્યાર્થી મિત્રો, આપણી સિરીઝ ચાલુ છે જીસીઆરટી, એમાં આજે આપણે બીજો વિડીયો બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો વિડીયો જોવાનો બાકી હોય તો જરૂરથી જોઈ લેજો. અને આજે આપણે ધોરણ 7 કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરી. શું છે પ્રશ્ન નંબર 1? ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? સાચો જવાબ છે હર્ષવર્ધનના અવસાન બાદ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? સાચો જવાબ છે જેજાક ભુક્તિના નામે ઓળખાતું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 જોઈ. માળવાના પરમાર વંશના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે કુમારપાળનો સમાવેશ થતો નથી. ભોજ, મુંજ અને સિયકનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 4. 8મી સદીના બંગાળમાં કયા વંશનું શાસન હતું? 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? સાચો જવાબ છે પાલ વંશનું શાસન હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? સાચો જવાબ છે સોલંકી વંશમાં બનાવવામાં આવેલી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું? સાચો જવાબ છે જૂનાગઢમાં ન હતું. વઢવાણ, અણહિલવાડ પાટણ અને ભદ્રાવતી કચ્છમાં તેનું શાસન હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7 જોઈ. અવંતી, ભોપાલ, ધારાનગરી આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસક અને રાજ્ય સાથે જોડાયેલા છે? સાચો જવાબ છે ભોજ, માળવા સાથે જોડાયેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ. દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? દિલ્હી સલ્તનતના ચેહલગાન ચારગાનની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ઇલ્તુમિશે કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? સાચો જવાબ છે રજિયા સુલતાન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 10. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે મોહમ્મદ બિન તુઘલકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે હરિહર રાય અને બુક્કા રાય બંને ભાઈઓએ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ.
પ્રશ્ન નંબર 12. સલ્તનત કાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો. સલ્તનત કાળના વંશને શાસનકાળમાં ક્રમમાં ગોઠવો. સાચો જવાબ છે પહેલા ગુલામ વંશ, ત્યાર પછી ખિલજી વંશ, ત્યાર પછી તુઘલક વંશ, ત્યાર પછી સૈયદ વંશ અને ત્યાર પછી લોદી વંશ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 13. નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલું નથી? નીચેનામાંથી કયું સ્થાપત્ય દિલ્હીમાં આવેલું નથી? સાચો જવાબ છે બુલંદ દરવાજો દિલ્હીમાં નથી. કુતુબ મિનાર, અલાઈ દરવાજા અને કુવતુલ ઇસ્લામ આ દિલ્હીમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. સાચો જવાબ છે અકબર અને હેમુ વચ્ચે થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 15. બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? સાચો જવાબ છે અકબરે બનાવડાવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. સાચો જવાબ છે શાહજહાંએ બનાવડાવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 17. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. સાચો જવાબ છે અમરકોટમાં થયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 18. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખી હતી. સાચો જવાબ છે આરબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 19. આગ્રા ખાલી જગ્યા બાગ, કાશ્મીર ખાલી જગ્યા બાગ. સાચો જવાબ છે આરામ અને નિશાંત. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. મુંબઈ ખાલી જગ્યા અને તાંજોર ખાલી જગ્યા. સાચો જવાબ છે મુંબઈમાં એલિફન્ટાની ગુફા અને તાંજોરમાં રાજરાજેશ્વરનું મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 21. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય નીચેનામાંથી કયું છે? સાચો જવાબ છે રાણીની વાવ અથવા રાણકી વાવ. ત્યાર પછી પ્રશ્ન નંબર 22. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા છે. સાચો જવાબ છે સીદી સૈયદની જાળી જે અમદાવાદમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 23. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? સાચો જવાબ છે નિર્ગુણી શાખાના સંત હતા. ત્યાર પછી 24. જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર ટીકા કયા નામે ઓળખાય છે? જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર ટીકા કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે જ્ઞાનેશ્વરી. ત્યાર પછી પ્રશ્ન નંબર 25. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા હતા? મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા હતા? સાચો જવાબ છે તુકારામના. ત્યાર પછી પ્રશ્ન નંબર 26. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરા હતી? સાચો જવાબ છે 4 પરંપરા હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 27. ઈસવીસન 1707 નીચેનામાંથી કયા મોગલ બાદશાહનું અવસાન થયું હતું? ઈસવીસન 1707 નીચેનામાંથી કયા મુગલ બાદશાહનું અવસાન થયું હતું? સાચો જવાબ છે ઔરંગઝેબનું અવસાન થયું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો? સાચો જવાબ છે બંદા બહાદુરે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 29. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? સાચો જવાબ છે સવાઈ જયસિંહે વેધશાળાની સ્થાપના કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? સાચો જવાબ છે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 31. સંશોધનોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે?
સાચો જવાબ છે 2 જૂથમાં વહેંચવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 32, નીચેનામાંથી કયા સિંચાઈનો માધ્યમો છે? સાચો જવાબ છે આપેલા તમામ. કૂવો, નહેર અને તળાવ બધાનો સમાવેશ થાય છે સિંચાઈમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 33, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? સાચો જવાબ છે અંદમાન નિકોબારમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 34, નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? સાચો જવાબ છે સુરખાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 35, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? સાચો જવાબ છે યાક જોવા મળે છે લદ્દાખમાં. ત્યાર પછી 36મો પ્રશ્ન, પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 37, વિશ્વ વિકલાંગતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગતા દિવસ ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સંપૂર્ણપણે ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ધોરણ 8 જેની સંપૂર્ણ ચર્ચા કરીશું, જેમાં 115 થી 20 MCQ છે, તેટલા MCQ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ધોરણ 8 ની સંપૂર્ણ ચર્ચા કરીશું, જે GCRT MCQ આધારિત છે. અને વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાંથી આપણે MCQ કરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો સુધી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે ધોરણ 8 લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ.